તો હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજના વ્લોગમાં આપણે સવારે નીકળી ગયા છીએ રનિંગ કરવા માટે. ભાઈ લેગ તો બહુ દુખે, ચાલશે વાંધો નહીં, હવે કરી લઈએ આપણે તૈયારી. ચાલો આગળ જઈને મળીએ તમને ઇસ્કોને. આજ આપણો એક ફ્રેન્ડ બનાવવાનો. હેલો મિત્રો, ભાઈ આપણે વર્કઆઉટ અને રનિંગ ખતમ થઈ ગઈ. આની વાત કરતો હતો. જો કંઈ બોલવાનું પૂછતું રહી ને, બોલવાનું છું. હા, જો આ ભાઈ મેળી ના હોય એટલું ખબર, બાકી કંઈક બોલવાનું પૂછતું નહીં. 6:30 વાગ્યા છે ને અમારું વર્કઆઉટ રનિંગ પૂરું થઈ ગયું છે ને અમે ઘરે જઈએ છીએ નહીં. 7 વાગવા આવી ગયા. હવ જુઓ, ઠંડી તો છે, કડકડા તીખી નહીં રહ્યા ને. જો આ બધાનો માણા નોકરી જાય, કંઈ નોકરી બોકરી કંઈ નહીં રાખ્યું. સાચું કહું, કંઈક કરો કરિયરમાં યાર. નોકરીમાં બિઝનેસ કરો, ગાળું અપશબ્દ બોલ્યા જેવા નહીં, નકર હું બોલી દઉં. ટ્રેડિંગ કરો. હા, ટ્રેડિંગ કરો, સ્પોર્ટ્સમાં જાઓ, બીજી કંઈક એક્ટિવિટીઝ કરો, આર્મીમાં જાઓ, બાકી નોકરી કોન્ટેન્ટ ક્રિએશનમાં જાઓ. બાકી આમાં તો તમને કંઈ નહીં, આખી જિંદગી તમારી ધૂળ છે. માં MC થઈ જશે નહીં લે, આખી જિંદગી તમારી બરબાદ થઈ જશે. સાચું કહું. ચાલો તાને મળીએ. તો મિત્રો, આપણે ઘરે આવી ગયા હતા. હવે બહાર જઈએ બેસવા. ગોલું મોલું એ ગોલું મોલું. તો મિત્રો, આપણે આવી ગયા હતા. હવે નાસ્તો કરવાનો બાકી. ચાલો નાસ્તો કરીને મળીએ તમને. તો મિત્રો, આપણે નાસ્તો તો કરી લીધો, તો હવે બજારમાં જઈએ ટેપ લેવા. બોલિંગ કરવાની ને એટલે નવી ટેપ લેવા જઈએ. હા ચાલે, આ હાથે કરીને બગડીને આવે. પપ્પા કરીને નાટક વાળો ચાલાક છે બહુ. આપણે બોલિંગની મુહેર તો નહીં પડે, કારણ કે આ બધા ગાડીઓ સાફ કરવા બેસી ગયા. જો દેખાડું. તો ભાઈ આપણે બોલિંગ કરીએ એનો મેર તો ના પડ્યો. તો હવે આપણે ફૂમતાજીનું જોશું. બીજું શું, ચણા ખાતા બીજું કંઈ નહીં. હવે જમવાનું બની જ ગયું છે, જમી લઈએ ચણા ખાઈને. ચાલો એ ચણા પછી ખાશું, પહેલાં જમી લઈએ, કારણ કે જમવાનું બની ગયું છે. ચાલો ભાઈ, આપણે હાલ જ જમીને આવ્યા. અને ભાઈ જમવામાં તો સબ્જી બની હતી ભાઈ, પણ એટલું તીખું હતું ને તે મારથી ખવાય નહીં ને, તો મેં તો દહીં મંગાવી હતી. બહુ તીખું હતું. હવે ચણા બહુ હજુ તીખું લાગે, તો ચણા ખાઈએ. બહુ તીખું લાગે તો ભાઈ નેટવર્ક બિલકુલ નહીં આવતું ભાઈ. ફોન એમ થાય, ફોન શું કામનો, નેટવર્ક વગર તો એમ જ થાય. હવે ટ્યુશન જોઈને મળીએ તમને. ચાલો તો મિત્રો, હવે આપણે થોડું વાંચી લઈએ, કારણ કે કંઈક વાંચવું આપ્યું હતું સરે. વાંચી લઈએ, ત્યાં સુધી ફોન ચાર્જિંગમાં મૂકી દઈએ. ચાલો બાય, હવે ટ્યુશનમાં મળીએ તમને. ચાલો મિત્રો, હવે આપણું થોડું વાંચી લીધું, 10-15 મિનિટ. બધી વધારે ટેસ્ટ નથી. અને હવે આપણે જઈએ ટ્યુશનમાં જઈને મળીએ. ચાલો આપણે ટ્યુશન આવી ગયા છે. હા ભાઈ, આપણે અમે વ્લોગ બનાવતા હતા ને, મેમ પાસેથી આવી ગયા કે શું કરું. તો મેં ખાલી નામ શું દીધું ખબર? મેહુલનો વિડીયો કોલ હતો. ભાઈ આજે જબરું થયું. મને મેમે જોઈ લીધા હતા વિડીયો બનાવતા, પણ મેં આનું નામ દઈ દીધું હતું. વ્લોગ નતા બનાવતા, બાજુથી વિડીયો કોલિંગ આવ્યો હતો ને. હા, ટ્યુશન બે શૂટિંગ
મિત્રો આપણે ટ્યુશનથી ઘરે આવી ગયા હતા તો મજા આવી ગઈ કારણ કે વહેલા છોડી દીધા વહેલે છોડે એટલે ભાઈ મજા જ આવી જાય અને હવે બોલિંગ કરવાનો ટાઈમ મળ્યો છે તો ઘડીક બોલિંગ કરીએ અને કયો બકરો હોઈએ વિડીયો ઉતારવા માટે ચાલો ભાઈ આ તો ભાઈ શું ખતરનાક બોલિંગ કરી ભાઈ જૂઠું નહીં કહું સ્પોર્ટ્સમેનની જગ્યાએ બીજો કોઈ હોત ને આરામથી મરી જાય બધા સાચું જૂઠું નહીં કહ્યું કેટલા બોલ નાખ્યા ખબર કેટલા આજે એમ માની લીધું હતું કાં તો સ્ટમ્પ નહીં કાં તો હું નહીં લાસ્ટ બોલમાં સ્ટમ્પ ઉડી ગયું ભાઈ 40 થી 45 બોલ નાખ્યા એટલે 40 થી 45 બોલ નાખવા એ કંઈ ભાઈ રમત વાત નથી કોઈક વાર નાખજો 5 બોલે નાખી જજો કોઈક વાર હાલત શું થશે ભાઈ ખબર પડશે મેં લગાતાર નાખ્યા હા વચ્ચે ખાલી એક જ બ્રેક લીધો એ તે 5 મિનિટનો હવે દીવો અગરબત્તી કરીએ પછી તમને મળીએ ચાલો તો ચાલો મિત્રો જમવાનું બની ગયું અને હવે જમી લઈએ ભાઈ મને તો બોલિંગ કરી એ બધું કરીને ભાઈ ખતરનાક ભૂખ લાગી છે ચાલો જમીન મળીએ તો મિત્રો જમીને મસ્ત આવી ગયા હતા તો ભાઈ કસમથી કહું છું યાર પગ ખતરનાક વાળા દુખાય છે ભાઈ થાક એટલો લાગે છે યાર થાક લાગે નહીં કેમ સવારે 4:30 વાગે ઉઠવાનું રનિંગ કરવાની વર્કઆઉટ કરવાનું પછી આપણે વર્કઆઉટ પેલો જીમનો એ આવે ને એ કરવાનો પછી હું બોલિંગ કલાક કરું એ અલગથી યાર કેટલું થાકી જવાય અને જમીને તો મસ્ત આવી ગયા હતા દાળ ભાત હતો ને શીરો મસ્ત બનાવ્યો હતો અને આની સાથે આપણે આજનો વ્લોગ ખતમ કરીએ ભાઈ તરત એડિટ કરીને હું જાઉં છે કારણ કે ભાઈ થાકી ગયો બહુ હું તો ચાલો મળીએ કાલના વ્લોગમાં